નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલે કહ્યું એટલે પાક્કું, ખેલૈયાઓના રંગમાં ભંગ પાડશે મેઘરાજા। ગુજરાતમાં કેબિનેટમાં નવા જૂનીના એધાણ। સરકાર મહિલાઓને આપશે 15,000 રૂપિયાની આર્થિક સહાય। તહેવારો નજીક આવતા રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન। રાજ્યમાં પાન મસાલાના વેચાણ, સંગ્રહ અને વિતરણ પર પ્રતિબંધ। ખેડૂતો માટે આવી ગઈ છે ખુશ ખબર। હવે જમીનના દસ્તાવેજો નહીં હોય તો પણ ખેડૂતોને મળશે ₹2,000 નો હપ્તો। નવરાત્રી પર મહિલાઓને મોદી સરકારની મોટી ભેટ। મરણ બાદ સરકાર આપશે 5,000 રૂપિયાની સહાય। ગુજરાતીઓનો ડંકો પૂરી દુનિયામાં। જીએસટીના દર જાહેર થતા શું પેટ્રોલ ડીઝલના ભાવમાં થશે ઘટાડો? દિવાળી પહેલા આવી ગઈ છે મોટી ખુશ ખબર। ખેડૂતો માટે ફસલ વીમા યોજનાની જાહેરાત સાથે 1 લાખ રૂપિયાની સહાય ખેડૂતોને મળશે। વાહન ચાલકો માટે ડ્રાઇવિંગ લાયસન્સના નવા નિયમો। લગ્ન કરવા બદલ સરકાર આપશે 12,000 રૂપિયાની સહાય। જન્મ મરણના દાખલા માટે સરકારી ઓફિસના ધક્કા ખાવા નહીં પડે। વૃદ્ધ લોકોને મળશે દર મહિને 1,200 રૂપિયાનું પેન્શન। સુરતના ગરબા માટે 20 કરોડ રૂપિયાનો વીમો। નવરાત્રીમાં સોના ચાંદીના ભાવમાં થયો છે ભારે વધારો। પંજાબ સરકાર મહિલાઓને આપશે 1,100 રૂપિયાની આર્થિક સહાય। શું દિવાળી પહેલા ખેડૂતોના દેવા માફ થશે? અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારના તાજા અને નવા હવામાન સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યમાં ચોમાસાની વિદાયની અંતિમ ઘડીઓ ગણાઈ રહી છે। અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે 24 સપ્ટેમ્બરના રોજ બંગાળની ખાડીમાં મજબૂત સિસ્ટમ સક્રિય થશે। આ સિસ્ટમ મધ્યપ્રદેશ થઈ ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગોમાં આવવાની શક્યતા રહેલી છે। આ સિસ્ટમના કારણે 27 સપ્ટેમ્બરથી લઈને 3 ઓક્ટોબર સુધી દક્ષિણ ગુજરાતના કોઈક ભાગોમાં 4 ઇંચથી લઈને 6 ઇંચ સુધીનો વરસાદ જોવા મળશે। અંબાલાલ પટેલે જણાવ્યું કે બીજી એક સિસ્ટમ બંગાળના ઉપસાગરમાં 4 થી લઈને 5 ઓક્ટોબરના રોજ બનવાની છે। ત્યારબાદ 18 ઓક્ટોબર પછી તે બંગાળના ઉપસાગરમાં સક્રિય બનતી જોવા મળશે। એટલે કે ઓક્ટોબર મહિનામાં પણ ગુજરાતના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે। 18 થી લઈને 27 ઓક્ટોબરમાં વાતાવરણમાં પલટો આવશે। દિવાળી આસપાસ વાદળછાયું વાતાવરણ રહેશે તેવી આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં કેબિનેટમાં નવા જૂનીના એધાન। ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારમાં કેબિનેટ વિસ્તરણ થવાના સમાચાર છે। નબળા પ્રદર્શન કરનાર મંત્રીઓ દૂર કરીને નવા ચહેરાઓને સ્થાન અપાશે। મળતી માહિતી મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની મંજૂરી પછી કેબિનેટ વિસ્તરણ પર ફાઇનલ થયેલું છે। 12 થી 15 નવા ચહેરાઓ કેબિનેટમાં સામેલ થવાની સંભાવના છે। આજે ગુજરાતના મુખ્યમંત્રી નવી દિલ્હીની મુલાકાતે જઈ રહ્યા છે। નવા મંત્રીમંડળની રૂપરેખા ચિહ્નિત કરશે। મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓને મળશે ફ્રીમાં સિલાઈ મશીન। પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના અંતર્ગત મહિલાઓને ફ્રીમાં સિલાઈ મશીન આપવામાં આવે છે। સરકાર મહિલાઓને 15,000 રૂપિયાની આર્થિક સહાય આપે છે જેનાથી તેઓ સિલાઈ મશીન ખરીદી શકે। સાથે સાથે ફ્રીમાં ટ્રેનિંગ પણ આપવામાં આવે છે। આ યોજનાનો લાભ કોણ લઈ શકે છે? તો કે મિત્રો, મહિલાઓની ઉંમર 18 વર્ષથી વધુ હોય તેવી મહિલાઓ આ યોજના અંતર્ગત લાભ લઈ શકે છે। તમારા પરિવારની આવક 1.5 લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ। જરૂરી દસ્તાવેજોમાં આધાર કાર્ડ, બેંક પાસબુક, પાસપોર્ટ સાઇઝના ફોટા, આવકનો દાખલો, જાતિ પ્રમાણપત્ર, મોબાઈલ નંબર, આ તમામ દસ્તાવેજો તમારે સાથે રાખવા પડશે। અને તમે કઈ જગ્યાએ અરજી કરી શકો છો? તો મિત્રો, તમે તમારા નજીકના CSC સેન્ટર પર જઈને આ યોજના અંતર્ગત અરજી કરી શકો છો। તો મહિલાઓને મળશે હવે ફ્રી સિલાઈ મશીન ખરીદવા માટે 15,000 રૂપિયાની આર્થિક સહાય। મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો કે ગુજરાત રાજ્યમાં ગુટખા, તમાકુ કે નિકોટિન યુક્ત પાન મસાલાના વેચાણ, સંગ્રહ અને વિતરણ પર ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ 2006 હેઠળ તથા તેના રેગ્યુલેશન 2011 હેઠળ વધુ 1 વર્ષ માટે પ્રતિબંધ મુકાયો છે। આ અંગે કમિશનર ઓફ ફૂડ સેફ્ટી, ખોરાક અને ઔષધીય નિયમન તંત્ર દ્વારા માહિતી આપવામાં આવી છે। કોઈ પણ ખાદ્ય ચીજમાં તમાકુ કે નિકોટિન ઉમેરવું એ પ્રતિબંધિત છે। મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતીઓનો ડંકો પૂરી દુનિયામાં। ભારતમાં વેચાતા 70% જીન્સ એકલા ગુજરાતમાં બને છે। બજારમાં વેચાતા 90% સીવન મશીનો ગુજરાતમાં બને છે। દેશમાં 78% મીઠું એકલા ગુજરાતમાં બને છે। ભારતમાં 169 અબજોપતિ છે જેમાંથી પણ 86 તો ગુજરાતના છે।
દુનિયામાં 72% હીરાનું ઉત્પાદન માત્ર એક ગુજરાત રાજ્યમાં થાય છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો તહેવારો નજીક આવતા રાશન કાર્ડ ધારકો થઈ જાજો સાવધાન, નહીતર તો તમને નહીં મળે મફતમાં અનાજ. કેન્દ્ર સરકારે રાશન કાર્ડ ધારકોને લઈને નવી ગાઈડલાઈન જાહેર કરી છે, જેમાં કેવાયસી અને રાશનના જથ્થાને લઈને નવા નિયમો જાહેર થયા છે, જેમાં દેશના કોઈ પણ રાશન કાર્ડ ધારકે સતત 6 મહિના સુધી રાશનનો જથ્થો લીધો નહીં હોય તેનું રાશન કાર્ડ મિત્રો આપોઆપ રદ થઈ જશે. આ સિવાય સરકારે દર 5 વર્ષે કેવાયસી કરવાનો પણ આદેશ આપ્યો છે. ખાસ એ કે રાશન કાર્ડને લઈને ચાલતી જે કાળાબજારી છે, ડુપ્લિકેટ જેવા મુદ્દાઓને લઈને સરકાર અત્યારે એક્શન મોડમાં આવી છે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો નવરાત્રી પર મહિલાઓને મોદી સરકારની મોટી ભેટ. નવરાત્રીના શુભ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહિલાઓને એક મોટી ભેટ આપી છે. કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ 25 લાખ નવા મફત ગેસ કનેક્શન આપવાની જાહેરાત કરી છે. કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ ટ્વીટ પર માહિતી આપી છે, જેમાં જણાવ્યું છે કે આ નિર્ણય માતાઓ અને બહેનોને સન્માન અને સશક્તિકરણ પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો મરણ બાદ સરકાર આપશે 5000 રૂપિયા. જી દર્શક મિત્રો, સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર મરણોત્તર સહાય યોજના હેઠળ અનુસૂચિત જાતિના ગરીબ પરિવારોને તેમના કુટુંબના સભ્યના મૃત્યુ સમયે મરણોત્તર ક્રિયા માટે નાણાકીય સહાય આપવામાં આવશે. આ સહાયનો હેતુ એ છે કે નબળી આર્થિક પરિસ્થિતિ હોવા છતાં પરિવારને અંતિમ સંસ્કારમાં કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે. સહાય માટે યોગ્ય દસ્તાવેજો સાથે મિત્રો તમારે રાજા હરિશ્ચંદ્ર મરણોત્તર સહાય યોજના અંતર્ગત તમારે ફોર્મ ભરવાનું રહેશે અને તમારી વાર્ષિક આવક 6 લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ. આ એક મિત્રો હાલ પાત્રતા રહેલી છે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ખુશ ખબર આવી છે, પીએમ કિસાન યોજનાના નિયમોમાં મોટા ફેરફાર. હવે જમીન દસ્તાવેજો નહીં હોય તો પણ મળશે ખેડૂતોને લાભ. પીએમ કિસાન યોજના અંતર્ગત આવ્યા મહત્વના સમાચાર. હવે સરહદી ખેડૂતોને પણ મળશે યોજનાનો લાભ. જમીન દસ્તાવેજો નહીં હોય તો પણ ખેડૂતોને મળશે પૈસા. રાજ્ય સરકાર ખેડૂત તરીકે સાબિત કરશે તેને મળશે લાભ. કેન્દ્ર સરકારે સરહદી વિસ્તારમાં રહેતા ખેડૂતો માટે એક મોટી જાહેરાત કરી છે. હવે એવા ખેડૂતો પણ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત લાભ લઈ શકે છે જેમની પાસે જમીનની માલિકીના દસ્તાવેજો નથી. આ નિર્ણય એવા હજારો ખેડૂતો માટે મદદગાર સાબિત થશે જેઓ લાંબા સમયથી ખેતી કરી રહ્યા છે પરંતુ દસ્તાવેજનો અભાવ યોજનાનો લાભથી વંચિત રહ્યા હતા. પહેલા પીએમ કિસાન યોજનાનો લાભ લેવા માટે ખેડૂત પાસે જમીનના પાક્કા કાગળિયા હોવા ફરજિયાત હતા. સરહદી વિસ્તારમાં ઘણા એવા ખેડૂતો છે કે જેઓ ઘણી પેઢીઓથી છે ખેતી કરી રહ્યા છે પરંતુ તેમની પાસે જમીનની માલિકીના દસ્તાવેજો નથી. આ જ કારણે તેઓ આ યોજના અંતર્ગત લાભ લઈ શકતા ન હતા. પરંતુ મિત્રો, શિવરાજસિંહ ચૌહાણે એક જાહેરાત કરી છે. હવે સરકાર આ શરતોમાં રાહત આપી રહી છે. કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જાહેરાત કરી છે કે હવે લાભાર્થીઓ સાચે જ ખેડૂત છે તેનું રાજ્ય સરકાર પ્રમાણિત કરશે અને તે પછી તેને યોજના અંતર્ગત લાભ મળશે. રાજ્ય સરકારની પુષ્ટિ બાદ કાગળિયો વગર ખેડૂતોને સીધા તેમના ખાતામાં રૂપિયા 20,000 આપતા છે મળવાપાત્ર રહેશે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો શું પેટ્રોલ ડીઝલ જીએસટીમાં નથી? શું રાજ્યો તૈયાર નથી તેવું નિર્મલા સીતારમણે જણાવ્યું છે. નિર્મલા સીતારમણે સ્પષ્ટપણે માહિતી આપી છે કે કેન્દ્ર સરકાર પેટ્રોલ ડીઝલને જીએસટીના દાયરામાં લાવવા માટે તો તૈયાર છે પરંતુ ભારત દેશના જુદા જુદા રાજ્યો છે તેના મુખ્યમંત્રીઓ છે એ સહમત નથી. તેમણે કહ્યું કે જ્યારે પણ રાજ્યો તૈયાર થશે ત્યારે જીએસટી હેઠળ સામેલ કરવામાં આવશે પેટ્રોલ ડીઝલને. તેમણે જીએસટીના તાજેતરમાં સુધારા અંગે માહિતી આપી છે ને કહ્યું કે 99% પણ વધુ વસ્તુઓ છે એ સસ્તી થઈ ગઈ છે જેનો લાભ અત્યારે સામાન્ય લોકોને થઈ રહ્યો છે. તો દિવાળીની પણ આ સૌથી મોટી ભેટ ગણી શકાય. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો વાહન ચાલકો માટે આવ્યા છે ડ્રાઇવિંગ લાયસન્સને લઈને મહત્વના સમાચાર. ગુજરાત વાહન વ્યવહાર વિભાગ ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવાની પ્રક્રિયાને વધુ નવી શરૂઆત કરવા જઈ રહી છે. હવે મિત્રો, તમે ઘરે બેઠા ટેસ્ટ આપી શકો છો. આરટીઓ લર્નિંગ લાયસન્સ તમારા ઘરે બેઠા નીકળી જશે. રાજ્યના વાહન વ્યવહાર કમિશનર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જુલાઈ મહિનાથી જ ગુજરાતમાં ફેસલેસ લર્નિંગ લાયસન્સ પ્રણાલી છે પ્રારંભ થઈ છે. આ સુવિધા અંતર્ગત અરજદારોને લર્નિંગ લાયસન્સ મેળવવા માટે આરટીઓ
કે પછી ITI જેવી કચેરીએ રૂબરૂ મુલાકાત લેવાની જરૂર નહીં પડે? કેવી રીતે થશે ફેસલેસ લર્નિંગ લાયસન્સ માટે તમે અરજી કરી શકો છો? તો મિત્રો, આ નવી સિસ્ટમ દ્વારા અરજદારો પોતાના આધાર નંબરનો ઉપયોગ કરીને ઘરે બેઠા કોઈ પણ જગ્યાએ લેપટોપ કે વેબ કેમેરા ધરાવતા કોમ્પ્યુટર દ્વારા લર્નિંગ લાયસન્સ માટેની ટેસ્ટ આપી શકે છે. અને તમે જો ટેસ્ટમાં પાસ થશો તો તમે ઘરે બેઠા પણ લર્નિંગ લાયસન્સ માટેની જે લાયસન્સ આવે છે એ લાયસન્સ તમને મળવા પાત્ર રહેશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો, આપણે જણાવી દઈએ તો ખેડૂતો માટે ફસલ વીમા યોજના શું છે? કેટલાક ખેડૂતો આ યોજના અંતર્ગત પણ જાણતા નથી, તો એમના માટે અગત્યના સમાચાર સાબિત થઈ રહ્યા છે. મિત્રો, ઘણી જગ્યાએ ભારે વરસાદના કારણે ખેડૂતોને થયેલા નુકસાન સામે હંમેશા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર હંમેશા મદદ કરતી હોય છે. અને આ મદદરૂપી પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાની જાહેરાત થઈ છે. જાણવા જેવું એ છે કે આ યોજના હેઠળ ખેડૂતોને ઓછા પ્રીમિયમમાં શ્રેષ્ઠ સુવિધા મળે છે. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ખેડૂતોને કુદરતી આફતો સામે પાક માટે આર્થિક સુરક્ષા પૂરી પાડે છે. ખેડૂતોને મિત્રો ખાસ માત્ર 2% સુધીનું પ્રીમિયમ છે એ ચૂકવવાનું રહેશે. અને ખેડૂતે પોતાની વાવણી કરેલી જમીન હોય પાક માટે વીમો લઈ શકે. મિત્રો, આ એક ફસલ વીમા યોજના એટલે કે પાક વીમા યોજના જેવું કામ કરે છે. સરકાર બાકીનો ખર્ચ આપોઆપ ભરે છે. જો ખેડૂતોનો પાક વરસાદ હોય, તોફાન હોય, દુષ્કાળ હોય, કરા હોય કે પૂરના કારણે જેવી કુદરતી આફતોથી જો ખેડૂતોના પાક બરબાદ થયા હોય તો સરકાર પાક વીમા અંતર્ગત ખેડૂતોને વળતર આપે છે. ખેડૂતોને પાક નુકસાન થયા પછી ખેડૂતોએ સરકારને 48 થી લઈને 72 કલાકની અંદર જાણ કરવાની રહેશે. નજીકના કૃષિ કચેરીએ જઈને, CSC સેન્ટર પર જઈને અથવા તો હેલ્પલાઇન નંબર આપી છે એ ખેડૂતો પોતાના મોબાઈલ નંબરથી કોલ કરીને 14 4 47 ઉપર કોલ કરીને ખેડૂતો છે આ જાણ કરી શકે છે. તાત્કાલિક ધોરણે ખેડૂતોને પાક વીમા યોજના અંતર્ગત લાભ છે મળવા પાત્ર રહેશે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો કયા ખેડૂતો છે કે જેમને મળશે 1 લાખ રૂપિયા સુધીની સહાય? મિત્રો, અમે વાત કરવા જઈ રહ્યા છીએ મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના વિશે. મિત્રો, આ યોજના અંતર્ગત ખેડૂતોને પહેલા 75,000 રૂપિયાની સહાય મળતી હતી, પરંતુ વર્ષ 2024-25 અંતર્ગત કૃષિ મંત્રીએ સૌથી મોટી જાહેરાત કરી છે. હવે ખેડૂતોને 75,000 રૂપિયા નહીં પરંતુ 1 લાખ રૂપિયાની સહાય મળશે. જી હા દર્શક મિત્રો, મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અંતર્ગત ખેડૂતોને 50% અથવા તો 75,000 રૂપિયાની સહાય આપવામાં આવતી હતી, પરંતુ હવે આ સહાયમાં વધારો થયો છે. ખેડૂતોના હિતમાં કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર હંમેશા પ્રયત્નશીલ છે. હવે મિત્રો, આપણે જણાવી દઈએ તો કે હવે ખેડૂતોને 50% અથવા તો 1 લાખ રૂપિયા સુધીની સહાય મળશે. યોજનાનો લાભ મેળવીને ખેડૂતો પોતાના ખેત પેદાશોમાં આશરે 16 થી લઈને 17 મેટ્રિક ટન જેટલી સંગ્રહ ક્ષમતા ધરાવતા 350 ફૂટ આસપાસના જે સ્ટ્રક્ચર છે, ગોડાઉન છે, બનાવવા માટે સરકાર સહાય પૂરી પાડશે. આ સમયે કહી શકે કે ખેડૂતોના પાકને વાવાઝોડા છે, વરસાદ છે, તીડ છે, ચોરી જેવી આકસ્મિક આફતો સામે સુરક્ષિત પાકને રાખશે. એ માટે મિત્રો ખેડૂતોને હવે 1 લાખ રૂપિયા સુધીની સહાય મળશે. મિત્રો, તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો સુરતના ગરબા માટે 20 કરોડ રૂપિયાનો વીમો. સુરતમાં નવરાત્રિના આયોજકોએ આ વર્ષે ગરબાના આયોજનોનો સુરક્ષિત કરવા માટે મોટી રકમના ઇન્વેસ્ટ વીમા લીધા છે. આયોજકો દ્વારા 5 કરોડથી લઈને 20 કરોડ સુધીના વીમા કવચ લેવામાં આવ્યા. આ વીમા કુદરતી આફતો, ટેકનિકલ ખામી અથવા તો ગાયકની ગેરહાજરી જેવી પરિસ્થિતિમાં આર્થિક નુકસાન આપે છે. આ વીમા કવચ ગ્રાઉન્ડ કલાકારો અને ખેલૈયાઓના પણ સમાવેશ થાય છે. આ એક વ્યવસાયિક અને સુરક્ષિત આયોજન તરફનું એક પગલું છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો નવરાત્રિમાં સોનાના ભાવમાં રેકોર્ડ બ્રેક તેજી. નવરાત્રિની શરૂઆત સાથે સોનાના ભાવમાં ફરી એક વખત વધારો થયો. 22 સપ્ટેમ્બરના આંકડા સામે આવ્યા. દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ કહી શકાય કે 1,13,230 રૂપિયા અને 22 કેરેટ સોનાનો ભાવ 1,03,830 રૂપિયા છે. દિલ્હીમાં ભાવમાં 840 રૂપિયાનો વધારો થયો છે. અમદાવાદ સહિત ગુજરાતના મુખ્ય શહેરોમાં 22 કેરેટ સોનાનો ભાવ 1,03,710 રૂપિયા પર પહોંચ્યો છે. સાથે ચાંદીનો ભાવ 1 કિલોગ્રામનો છે એમાં 4,000 રૂપિયાનો વધારો થયો છે. મિત્રો, દિવસે ને દિવસે સોના ચાંદીના ભાવમાં ભારે વધારો થઈ રહ્યો છે. આ મિત્રો કહી શકે કે તહેવારો દિવાળી નજીક આવતા સોના ચાંદીના ભાવમાં હજુ પણ વધારો થશે તેવા પણ આંકડા સામે આવી રહ્યા છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો કે પંજાબની મહિલાઓને મળશે હવે 1,100 રૂપિયાની સહાય. જી દર્શક મિત્રો, પંજાબમાં આમ આદમી પાર્ટી દ્વારા મહિલાઓ માટે એક ખાસ મોટી ભેટ આપવામાં આવી રહી છે. મુખ્યમંત્રી ભગવત માને આ અંગે એક મોટી ભેટની જાહેરાત કરી છે. આ જાહેરાત પંજાબની મહિલાઓને દર મહિને 1,100 રૂપિયા નાણાકીય સહાય આપશે. CM માને જાહેરાત કરી છે કે આવતા વર્ષથી મહિલાઓને દર મહિને 1,100 રૂપિયા મળશે. મુખ્યમંત્રી ભગવત માને એક ખાનગી મિત્રો
ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર શું ખરેખર ખેડૂતોના દેવા માફ થઈ શકે છે? કારણ કે મિત્રો ગુજરાતમાં ખેડૂતોને પાકને પૂરતા ભાવ મળતા નથી. ખેડૂતો જ્યારે પોતાના પાકને લઈને માર્કેટિંગ યાર્ડ સુધી લઈ જાય છે ત્યારે ખેડૂતોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે અને ખેડૂતોની જે માસિક આવક પણ ઘણી ઓછી છે અને દિવસે ને દિવસે ખેડૂતો છે દેવાદાર બની રહ્યા છે. ખેડૂતો બેંકો પાસેથી લોન લઈ રહ્યા છે. તો શું મિત્રો આ દિવાળી પર ખેડૂતોને મોટી રાહત મળી શકે છે? શું ખેડૂતોના દેવા માફ અંગે જાહેરાત થઈ શકે છે? મિત્રો હાલ જો વાત કરીએ તો ખેડૂતોની આવક બમણી કરવાની વાતો વચ્ચે વાસ્તવિકતા થોડીક અલગ છે. કારણ કે મિત્રો ગુજરાત રાજ્યમાં ખેડૂતોની આવક ઘણી ઓછી છે તેવા આંકડા સામે આવ્યા. જ્યારે ભારત દેશના હરિયાણા છે, પંજાબ છે, મેઘાલય છે, આવા મિત્રો બીજા બધા રાજ્યો છે જ્યાં ખેડૂતોની આવક વધારે છે. કૃષિ મંત્રાલયે લોકસભામાં આ વાતને સ્વીકારી કે ગુજરાતના ખેડૂતોની મહિનાની આવક માત્ર 12,000 રૂપિયા છે, જ્યારે અન્ય રાજ્યોમાં ખેડૂતોની મહિનાની આવક 20,000થી પણ વધુ, જેમ કે 25,000 છે. મેઘાલયના અને હરિયાણાના ખેડૂતો અને પંજાબના ખેડૂતોની મહિનાની આવક એટલી બધી વધુ છે. ગુજરાતના ખેડૂતોની આ બાકીના રાજ્યો કરતાં આવક ઓછી છે. તો શું ખરેખર ગુજરાતના ખેડૂતોના જો દેવા માફ થાય તો ખેડૂતો છે એ પોતાની આવક વધારી શકે અને એના કારણે ખેડૂતોના સરેરાશ દેવા પણ હાલ મિત્રો 2 લાખ રૂપિયા સુધીના છે. તો શું ખરેખર ખેડૂતોના દેવા માફ થવા જોઈએ કે ના થવા જોઈએ? નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી આપજો.